જય સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું અશોકભાઈ અંટાળા, યોર ફિઝિક્સ ટીચર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ, એમાં ખાસ કરીને 11મા ધોરણની અંદર એ ગતિ વિશે આપણે અહીં અભ્યાસ કરવાનો છે. તો ગતિ વિશે અભ્યાસ કરવો હોય તો આપણે સ્વાભાવિક છે કે એની પ્રાથમિક માહિતી ખ્યાલ હોવો જરૂરી છે. ગતિ વિશે પહેલાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો ગતિનો અભ્યાસ કરવો હોય તમારે તો ઉગમ બિંદુનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. કારણ કે ઉગમ બિંદુની સાપેક્ષમાં હંમેશા ગતિનો અભ્યાસ થાય. ઉગમ બિંદુ તમે દાખલા તરીકે કોઈ એક અક્ષ ઉપર બતાવો ઉગમ બિંદુ. માની લો કે આ ઉગમ બિંદુ છે, આ એક અક્ષ છે, બરાબર. કોઈ પદાર્થ છે ઉગમ બિંદુ ઉપરથી ગતિની શરૂઆત કરે તો આ 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર. માની લો કે પદાર્થ છે અહીંયા ઉગમ બિંદુ ઉપર એ બિંદુએ હતો, એમાંથી પદાર્થ છે એ બી બિંદુએ ગતિ કરીને આવે તો આપણે સ્વાભાવિક છે સમજી શકીએ કે ભાઈ ઉગમ બિંદુની સાપેક્ષમાં પદાર્થની ગતિનો અભ્યાસ કરવો અનિવાર્ય છે. તો આ એક સ્થાયી સંદર્ભ બિંદુ છે. ઉગમ બિંદુ શું છે? તો એક સ્થાયી સંદર્ભ બિંદુ છે કે જેની સાપેક્ષમાં પદાર્થ પોતાનું સ્થાન બદલે છે, એટલે કે ગતિ કરે છે, બરાબર. તો એ સ્થાયી સંદર્ભ બિંદુને આપણે ઉગમ બિંદુ તરીકે ઓળખીએ છીએ. એટલે મિત્રો, આપણે ગતિનો અભ્યાસ કરવો છે. ગતિનો અભ્યાસ કરતી વખતે ઉગમ બિંદુનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. ઉગમ બિંદુ એટલે મેં ફરીથી કહી દઉં, એ જે સ્થાયી સંદર્ભ બિંદુ કે જેની સાપેક્ષમાં પદાર્થ પોતાનું સ્થાન બદલે છે, એટલે કે ગતિ કરે છે, તો તે સ્થાયી સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. ઉગમ બિંદુ, ધારો કે પદાર્થ છે ઉગમ બિંદુ પર હતો અને માની લ્યો કે બી બિંદુ પર ગતિ કરીને આવ્યો, તો ઉગમ બિંદુ ઉપરથી અહીંયા 3 સેન્ટીમીટર જેટલું એને સ્થાન પોતાનું બદલ્યું. એનો અર્થ એ થઈ ગયો કે એને ગતિ કરી ટૂંકમાં. આવો અર્થ થાય ટૂંકમાં. એટલે કોઈ પણ ગતિનો અભ્યાસ કરો, એક પરિમાણમાં હોય ગતિ, દ્વિપરિમાણમાં ગતિ હોય કે ત્રિપરિમાણમાં ગતિ હોય, આપણે ઉગમ બિંદુનો ઉલ્લેખ કરવો જોઈએ. દ્વિપરિમાણમાં ગતિનો અભ્યાસ તમે કરો તો એ 2 ડાયમેન્શન થયું. 2 ડાયમેન્શન એટલે આ ધારો કે એક્સ અક્ષ અને વાય અક્ષ બે આપેલી હોય તમને, અને આ એનું ઉગમ બિંદુ થયું. પદાર્થ એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરીને જાય તો આ ઉગમ બિંદુની સાપેક્ષમાં જ આપણે ગતિનો વિચાર કરવો પડે. આ દ્વિપરિમાણમાં ગતિ થઈ, મેં સમજાવી. પછી ત્રિપરિમાણમાં ગતિનો જો વિચાર કરવો હોય તમારે તો 3 ડાયમેન્શન મોશન એનો વિચાર કરવો જોઈએ. આ 3 ડાયમેન્શન મોશન છે. જો આ ત્રિપરિમાણમાં ગતિ થઈ, એટલે આ જે છે એક્સ, વાય અને આ ઝેડ, આ ત્રિપરિમાણમાં ગતિ થઈ. આ એનું ઉગમ બિંદુ થઈ ગયું ટૂંકમાં આ પ્રમાણે. એટલે માની લો કે પદાર્થ છે એક બિંદુએથી ગતિ કરીને બીજા બિંદુએ જાય આમ ગતિ કરીને, તો અહીંયા પણ આપણે ઉગમ બિંદુનો સાપેક્ષમાં ગતિનો વિચાર કરવો પડે. આ ઉગમ બિંદુ છે ત્રિપરિમાણમાં. કાર્તેઝીય યામાક્ષ પદ્ધતિ બોલાય. એમાં આ OX, OY અને OZ છે એ એના યામાક્ષો બોલાય, યામાક્ષો. આ 1 ડાયમેન્શન મોશન, આ 2 ડાયમેન્શન મોશન અને આ 3 ડાયમેન્શન મોશનમાં ગતિના અભ્યાસ વિશે મેં તમને પ્રાથમિક માહિતી હું તમને આપું છું. એટલે ગતિ આપણે જોઈએ તો ગતિ એટલે સાપેક્ષમાં સ્થાન બદલવાની પ્રક્રિયા, બરાબર. આપણે જ્યાં પાઠનું નામ છે ગતિના નિયમો, એટલે આપણે ગતિ વિશેની થોડીક પ્રાથમિક માહિતી તમને અહીંયા આપી દીધી ટૂંકમાં. હવે મેં જ્યાં તમને 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન મોશનની વાત કરી એ મેં તમને અહીંયા આકૃતિમાં સમજાવી દીધી. એટલે જે સ્થાયી સંદર્ભ બિંદુ કે જેની સાપેક્ષમાં પદાર્થ પોતાનું સ્થાન બદલે, એટલે કે ગતિ કરે, તો તે સ્થાયી સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે. એટલે આ મેં તમને ચર્ચા કરી ગતિ, સાપેક્ષમાં સ્થાન બદલવાની પ્રક્રિયા. ગતિ હંમેશા સાપેક્ષમાં હોય છે, ગતિ ક્યારેય નિરપેક્ષમાં હોતી નથી. આ બાબત મગજમાં બરાબર રાખવી તમારે. કારણ કે આઈન્સ્ટાઈને પોતે પણ કીધું હતું કે ગતિ છે એ સાપેક્ષમાં હોય, ગતિ નિરપેક્ષમાં હોઈ શકે નહીં, બરાબર. એક આ બાબત. આપણે અહીંયા બીજી બાબત છે યંત્રશાસ્ત્ર. આ યંત્રશાસ્ત્ર છે ખાસ કરીને. યંત્રશાસ્ત્ર એટલે એને ગુજરાતીમાં, ઇંગ્લિશમાં આપણે એને મિકેનિક્સ કહીએ છીએ, ગુજરાતીમાં આપણે એને યંત્રશાસ્ત્ર બોલીએ છીએ ટૂંકમાં. તો ખરેખર યંત્રશાસ્ત્ર શું? તો કે પદાર્થની ગતિ અંગેનો અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખાને યંત્રશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ યંત્રશાસ્ત્ર થયું ટૂંકમાં. આ યંત્રશાસ્ત્રમાં આપણે અહીંયા ખાસ કરીને એની 2 શાખાઓ છે. એ 2 શાખાઓનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલું છે કાઇનેમેટિક્સ. કાઇનેમેટિક્સને ગુજરાતીમાં બોલાય શુદ્ધ ગતિ વિજ્ઞાન, આવું બોલાય, શુદ્ધ ગતિ વિજ્ઞાન, બરાબર. અને આને બોલાય ડાયનેમિક્સને બોલાય
ગતિ વિજ્ઞાન, આને બોલાય ગુજરાતીમાં ગતિ વિજ્ઞાન. તો અહીંયા આપણે ખાસ કરીને શુદ્ધ ગતિ વિજ્ઞાન, જેને આપણે કાઇનેમેટિક્સ કહીએ છીએ, કાઇનેમેટિક્સ છે જે એ શુદ્ધ ગતિ વિજ્ઞાન છે. શુદ્ધ ગતિ વિજ્ઞાનમાં પદાર્થની ગતિ અંગેના કારણો છે જે એ કારણોની ચર્ચા એટલે કે ચિંતા કર્યા સિવાય ફક્ત ગતિનું જ વર્ણન કરવામાં આવે તો તેને આપણે કાઇનેમેટિક્સ કહીએ છીએ. જો ફરીથી કહી દઉં કે જે ભૌતિક વિજ્ઞાનની શાખામાં પદાર્થની ગતિ અંગેના કારણોની ચિંતા એટલે ચર્ચા કર્યા સિવાય ફક્ત ગતિનું જ વર્ણન એટલે અભ્યાસ કરવામાં આવે છે તેને આપણે શુદ્ધ ગતિ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. આ મેં તમને કીધું એ શુદ્ધ ગતિ વિજ્ઞાનની વાત કરી, બરાબર. તો બીજી શાખા છે જેને ડાયનેમિક્સ કહી છે. ડાયનેમિક્સનો મતલબ થાય ગતિ વિજ્ઞાન, આવો અર્થ થાય ટૂંકમાં. ડાયનેમિક્સમાં શું છે તો કે પદાર્થ જે ગતિ કરે છે એ ગતિ કરતા પદાર્થની જે ગતિ છે એના કારણો છે એ જાણવા જોઈએ, શા માટે ગતિ કરે છે. એ ઉપરાંત પદાર્થના ગુણધર્મો પણ જાણવા જોઈએ, કારણ કે આપણે પદાર્થની ગતિનો અભ્યાસ કરીએ તો સ્વાભાવિક છે એના ગુણધર્મો પણ આપણે ચકાસવા જરૂરી છે. એટલે કહેવાનો અર્થ એ છે કે ભૌતિક જ્ઞાનની જે શાખામાં પદાર્થ જે ગતિ કરે છે એ દરમિયાન એ ગતિના કારણો છે, એ કારણો ઉપરાંત પદાર્થના ગુણધર્મો સહિત એનું જો વર્ણન કરવામાં આવે, વર્ણન એટલે અભ્યાસ કરવામાં આવે, એવી ભૌતિક વિજ્ઞાનની જે શાખા છે એને આપણે ખાસ કરીને ગતિ વિજ્ઞાન એટલે કે ડાયનેમિક્સ તરીકે ઓળખીએ છીએ ટૂંકમાં. એટલે આ જે શાખા છે એમાં પદાર્થ જે ગતિ કરે છે એના કારણો તમારે જાણવા જોઈએ અને એ ઉપરાંત પદાર્થના ગુણધર્મો પણ જાણવા જોઈએ. ગુણધર્મોમાં પદાર્થ છે આપણને પોતાને ખબર છે કે મિત્રો 3 સ્વરૂપમાં છે, એક ઘન, પ્રવાહી અને વાયુ. તો આ ઘન, પ્રવાહી અને વાયુ છે જે એ ત્રણેય સ્વરૂપ આપણે એનો અભ્યાસ કરવો જોઈએ અને પછી આપણે અહીંયા એની ગતિનો અભ્યાસ છે એ કરવો આવશ્યક છે ટૂંકમાં. એટલે આ જરૂરી બાબત છે. મેં તમને અહીંયા ડાયનેમિક્સની અંદર વાત કરી જેને આપણે ગતિ વિજ્ઞાન કહીએ છીએ. એટલે 2 શાખાઓ છે યંત્રશાસ્ત્રની, શુદ્ધ ગતિ વિજ્ઞાન અને ગતિ વિજ્ઞાન. આ 2 બાબતો મેં તમને અહીંયા ચર્ચા કરી. હવે આપણે અહીંયા વાત આવે છે પાઠની અંદર. પાઠમાં આપણે અભ્યાસ કરતી વખતે એક બીજી બાબત છે કે નિયમિત ગતિ. નિયમિત ગતિ વિશે આપણે જાણવું જોઈએ. નિયમિત ગતિ એટલે નિયમિત ગતિ કોને કહેવાય ટૂંકમાં અને અનિયમિત ગતિ કોને કહેવાય એની ચર્ચા કરવી જોઈએ. નિયમિત કોઈ પદાર્થ ગતિ કરતો એનો મતલબ શું? તો એનો અર્થ એ થાય કે સુરેખ માર્ગ ઉપર ગતિ કરતો પદાર્થ છે એ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તો એવી ગતિને નિયમિત ગતિ કહેવાય. નિયમિત ગતિનું બીજું નામ છે અચળ વેગી ગતિ. અચળ વેગી ગતિ પણ આપણે વિચારી શકાય, એટલે કે એનો વેગ છે એ કેવો રહેતો હોય? અચળ રહેતો હોય, મતલબ એક સરખા સમયમાં એક સરખું જો અંતર કાપી જાય તો એ ગતિને નિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે સુરેખ માર્ગ ઉપર ગતિ કરતો જે કોઈ પદાર્થ છે એ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તો પદાર્થની એવી ગતિને આપણે નિયમિત ગતિ કહીએ છીએ. અને કોઈ પણ પદાર્થ જ્યારે નિયમિત ગતિ કરતો હોય તો એનું વર્ણન કરવું હોય તમારે તો વર્ણન માટે આપણે શેની જરૂર પડે? તો કે એના વર્ણન માટે આપણે વેગની જરૂર પડે. વેગ એટલે આપણે વેગ વિશે વેગનો ખ્યાલ મેળવવો જોઈએ. વેગ વિશે પ્રાથમિક માહિતી પણ જરૂરી છે. એ બાબત બહુ મહત્ત્વની છે એની અંદર. બીજી આ પાઠની અંદર વાત છે અનિયમિત ગતિ. અનિયમિત ગતિનું જે વર્ણનનો મતલબ થાય અભ્યાસ તમારે જો કરવાનો હોય તો વેગ ઉપરાંત પણ પ્રવેગની જરૂર પડે છે ટૂંકમાં. એટલે કહેવાનો હેતુ અહીંયા એ છે કે સુરેખ માર્ગ ઉપર ગતિ કરતો જો પદાર્થ છે એ પદાર્થ જો એક સરખા સમયમાં એક સરખું અંતર ન કાપે તો પદાર્થની એવી ગતિને અનિયમિત ગતિ કહે છે. હવે અનિયમિત ગતિનું વર્ણન કરવું હોય, અભ્યાસ કરવો હોય તો મિત્રો તમારે વેગ ઉપરાંત પ્રવેગ આની જરૂર પડે. વેગ અને પ્રવેગ બેયની જરૂર પડે તમારે. એ બે છે તમારે એની જાણકારી મેળવવી જોઈએ, એનો ખ્યાલ મેળવવો જોઈએ, એની પ્રાથમિક માહિતી પણ તમારે મેળવવી આવશ્યક છે ટૂંકમાં. એટલે આ બાબત છે મેં તમને અહીંયા નિયમિત ગતિ અને અનિયમિત ગતિ છે એનો થોડો ખ્યાલ આપી દીધો, કારણ કે પાઠની અંદર અહીં તમારે નિયમિત શબ્દ અને અનિયમિત શબ્દ બે વારંવાર છે એનો ઉલ્લેખ થતો રહેશે, તો તમારે આ બાબત જાણવી જોઈએ ટૂંકમાં. હવે આપણે અહીંયા વાત આવે છે નવા પોઈન્ટની કે પદાર્થની ગતિનું નિયંત્રણ. નિયંત્રણ એટલે મતલબ કંટ્રોલ. આ પદાર્થની ગતિનું નિયંત્રણ એટલે કંટ્રોલ કરવું હોય તો આપણે એવા કયા આપણને થતું હોય એવા સામાન્ય અનુભવો કયા છે કે જેમાં પદાર્થની ગતિનું નિયંત્રણ થતું હોય, કંટ્રોલ થતો હોય? તો આ બાબત આપણે ધ્યાન રાખવી જોઈએ. તેવા હું તમને સામાન્ય ઉદાહરણો આપું. દાખલા તરીકે કોઈ સ્થિર પડેલો ફૂટબોલ હોય
આમ ફૂટબોલ એટલે આ ફૂટબોલ છે સ્થિર પડેલો, એને તમે ફૂટબોલને આમ શું કરો, એ ફૂટબોલને આમ કિક મારો, બરાબર, અથવા પગોડા આમ કિક મારશો સીધી, એટલે એ ઉછળીને આગળ વધશે ટૂંકમાં. એટલે એને તમારે લાત મારવી પડે. સ્થિર પડેલા ફૂટબોલને તમારે ગતિ આપવી હોય તો તમારે લાત મારવી પડે. તમે લાત જેટલી લાત જોરથી મારશો એ પ્રમાણે ફૂટબોલ આગળ સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવશે ટૂંકમાં. આ પહેલો આપણો એક અનુભવ છે, સામાન્ય અનુભવ, જેમાં પદાર્થની ગતિનું નિયંત્રણ એટલે કંટ્રોલ કરી શકતા હોય આપણે, એવું એક મેં તમને ઉદાહરણ આપ્યું. બીજું ઉદાહરણ પથ્થર હોય, પથ્થર એને આપણે આમ ફેંકવો હોય ઉપર તરફ, તો આપણે આમ ઉપર તરફ જવા દેવો હોય તો આપણે આમ શું કરવું પડે, ઉપર તરફ બળ લગાડવું પડે, આમ ધકેલવો પડે. આપણે આ પદાર્થ છે મારે આમ ઉપર ફેંકવો તો મારે આમ ઉપર તરફ એને ધકેલવો પડે ટૂંકમાં, બીજું કાંઈ નહીં. આ ઉપર તરફ આમ ધકો, તમે જેટલું એની ઉપર બળ લગાડશો એ પ્રમાણે ઉપર તરફ પદાર્થ છે ધકેલાશે ટૂંકમાં. ઓછું બળ લગાડો તો ઓછો ઉપર તરફ જાય, એટલે એમાં ગતિનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ, કંટ્રોલ કરી શકીએ છીએ. અને વધારે ઉપર લઈ જવો હોય તો આપણે વધારે બળ લગાડી અને આ ઉપર તરફ એને ફેંકશું ટૂંકમાં. એ બાબત ધ્યાનમાં રાખવાની. પછી પવન આવતો હોય તો આપણને ખબર છે, વૃક્ષ હોય, વૃક્ષની ડાળીઓ હલવા માંડે, કારણ કે એની ઉપર પવનના હિસાબે બળ લાગે. બીજું ઉદાહરણ. ત્રીજું ઉદાહરણ છે, પવનથી ઓલી જે ખાસ કરીને મોટા મોટા પદાર્થો આમ ખસેડવા હોય તો જોરદાર ઓલું વાવાઝોડું આવતું હોય તો એ વાવાઝોડાની હિસાબે શું થાય, તો કંઈ પદાર્થને આગળ આપણે ખસેડવો હોય તો એ ખસી શકે. એટલે પવન કેટલા વેગથી આવે છે, પવનની ગતિ કેટલી છે, એના આધારે પદાર્થ છે, એ ઉપરાંત પદાર્થનું વજન કેટલું છે, એ મુજબ પદાર્થ આગળ ખસેડાઈ જાય. એટલે કદાચ પવન છે એ શું કરે, તો કે પદાર્થોને ખસેડવામાં ભાગ ભજવે, એના હિસાબે એક પ્રકારનું પણ બળ લાગતું હોય છે ટૂંકમાં. એટલે અહીં કહેવાનો હેતુ એ છે. બીજી બાબત છે, ખાસ કરીને પવનની ઓલી જે ખાસ કરીને હોડી હોય, નાવ જેને આપણે કહીએ, એમાં કપડું બાંધતું હોય, એટલે પવન આમ જે દિશામાંથી આવતો હોય એ દિશામાંથી આમ પવન એને એમાં ભરાય કપડામાં, અને એ દિશામાં એને હોડી છે એ દિશામાં ગતિ કરે ટૂંકમાં. એટલે એની હિસાબે પણ હોડી પવનની હિસાબે ચાલે. આજે મેં તમને અહીંયા ચર્ચા કરી એમાં પદાર્થની ગતિનું નિયંત્રણ થતું હોય એવા આપણા સામાન્ય અનુભવોની ચર્ચા કરી. એટલે મેં આ જે વ્યવહારિક ઉદાહરણો છે બધાય, એ ઉદાહરણો બોર્ડ ઉપર લખતો નથી, તો આપણે એમને યાદ રાખી લેવાના છે. આપણી રીતે પણ એ ઉદાહરણો આપી શકીએ. મેં ફૂટબોલનું આપ્યું તમને, એક પથ્થરનું ઉદાહરણ આપ્યું, પછી આ પવનના મેં તમને પવનની હિસાબે જે પદાર્થ ઉપર બળ લાગે એની ચર્ચા કરી. આવા એક મેં તમને કોમન જે ઉદાહરણો આપ્યા એ બધા ઉદાહરણો આપણે બોર્ડ ઉપર લખતા નથી ટૂંકમાં. હવે આ મેં તમને અહીંયા વાત કરી આની ટૂંકમાં પદાર્થની ગતિના નિયંત્રણની, કંટ્રોલની વાત કરી. હવે જે આપણે ચર્ચા કરવા જઈએ છીએ મિત્રો, એ આપણે બળ, ફોર્સ, બળ વિશેનો પ્રાથમિક ખ્યાલ. બળ વિશેનો પ્રાથમિક ખ્યાલ શું છે, તો જો તમને વાત કહી દઉં કે બળ શું છે ખરેખર. બળની કોઈ ચોક્કસ વ્યાખ્યા, આમ તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ બળ, પહેલો નિયમ છે એ બળની વ્યાખ્યા આપે છે, બીજો નિયમ છે એ બળનું મૂલ્ય આપે છે, અને ત્રીજો નિયમ છે એ બળની દિશા આપે છે. છતાંય બળ વિશે હું તમને વાત કરી દઉં તો પદાર્થ આમ કોઈ સ્થિર પડ્યો હોય ટેબલ ઉપર, સ્થિર સ્થિતિમાં કોઈ પદાર્થ પડ્યો હોય, એને આપણે ગતિમાં લઈ આવવો હોય તો શું કરી, આ સ્થિર સ્થિતિમાં કોઈ પદાર્થ પડ્યો છે માની લે, આમ મારે એને ગતિમાં લઈ આવવો છે, તો ગતિમાં લઈ આવવા માટે એના ઉપર બાહ્ય બળ લગાડવું પડે. બાહ્ય બળ અહીંથી લગાડવું તો સ્થિર પદાર્થ શું આવે, ગતિમાં આવે. બરાબર. જેમ કે તમને એક ટેબલ પર પુસ્તક પડ્યું હોય, આમ ટેબલ ઉપર આમ પુસ્તક પડ્યું છે માની લ્યો, એ પુસ્તક છે મારે એને ઊંચકવું હોય તો મારે શું કરવું પડે, બાહ્ય બળ લગાડવું પડે. એટલે સ્થિર સ્થિતિમાં કોઈ પદાર્થ પડ્યો હોય અને મારે એને ગતિમાં લઈ આવવો હોય તો એના ઉપર મારે બાહ્ય બળ લગાડવું પડે. ટૂંકમાં એમ કહેવાનો મતલબ એમ છે બાહ્ય બળ જરૂરી છે. એટલે હું તમને જો મિત્રો કહી દઉં કે બળ એવી ભૌતિક રાશિ છે, જો સમજો બરાબર, બળ એવી ભૌતિક રાશિ છે કે જે સ્થિર પદાર્થ હોય એને ગતિમાં લાવે, અને ગતિમાન પદાર્થ હોય તો એની અવસ્થા શું બદલે, અવસ્થા એટલે સ્થિતિ બદલે. ટૂંકમાં કહેવાનો મતલબ એમ. બરાબર. આ મેં તમને વાત કરી, ફરીથી કહી દઉં, બળ એવી ભૌતિક રાશિ છે જે કોઈ પદાર્થ પર લગાડવામાં આવે તો સ્થિર પદાર્થ છે એ ગતિમાં આવે, અને ગતિમાન પદાર્થ છે એ પોતાની અવસ્થા બદલે, એટલે કે સ્થિતિ બદલે. એનું નામ બળ. આ મેં તમને જે કીધું એ પ્રમાણે. બીજું મેં તમને એક બીજું ઉદાહરણ આપું કે ઢાળ ઉપરથી કોઈ પદાર્થ આમ ગબડતો આવતો હોય, માની લે આમ આવે છે, આમ ગબડતો નીચે આવે છે, અને મારે એની ગતિ અટકાવી હોય તો મારે શું કરવું પડે, બળ લગાડવું પડે. બળ લગાડવું તો એની ગતિ શું થઈ જાય, અટકી જાય. સીધી વાત છે. ઢાળ ઉપરથી જે ગબડતો પદાર્થ હોય, ગબડતો પદાર્થ છે એની મારે ગતિ અટકાવી હોય તો મારે આ જે ગતિની વિરુદ્ધ દિશામાં ઉપર તરફ આમ બળ લગાડવું પડે. આમ ગતિની વિરુદ્ધ દિશામાં ઉપર તરફ બળ લગાડવું પડે. આમ બળ લગાડવું તો એની ગતિ શું થઈ જાય, અટકી જાય. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે. બળને બીજી રીતે વ્યાખ્યાયિત કરી શકાય. જો મેં અહીં કરેલું છે તમને કહી દઉં કે પદાર્થ પર
જે બળની અસર થવાથી, બરાબર, જે બળની અસર થવાથી, બરાબર, અહીંયા તેની સ્થિર કે ગતિમાન અવસ્થા બદલી શકાય એમ. પદાર્થ પર અહીંયા એક બળની અસર કરતાં એક શબ્દ બીજો વાપરી શકાય કે જે પરિબળની અસર, એવો શબ્દ જો વાપરો તો વધારે સારું રહેશે. હું અહીં સુધારી નાખું છું એક શબ્દ, જે પરિબળની અસર એમ. પરિબળ એમાં કેટલાય ભાગ ભજવતા હોય. પરિબળમાં શું હોય, હવાના હિસાબે બળ લાગતું હોય, એ અન્ય સ્થિતિના હિસાબે બળ લાગતું હોય. તો એક શબ્દ અહીં તમે વિચારો તો બહુ સરસ વ્યાખ્યા બની જાય કે પદાર્થ પર જે પરિબળની અસર થવાથી તે સ્થિર કે ગતિમાન અવસ્થા બદલી શકાય તો તેને બળ તરીકે ઓળખવામાં આવે છે. એ બળ થયું. અથવા બીજી રીતે તમે વ્યાખ્યાયિત કરો તો એને એમાં કહી શકાય કે બળ એવી ભૌતિક રાશિ છે કે જે કોઈ પદાર્થ પર લગાડવામાં આવે તો સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિમાન પદાર્થ છે એ પોતાની અવસ્થા બદલે. આ મેં તમને એનું નામ બળ કીધું. બળની અસર અવસ્થા છે એ બદલે છે. હવે બળ, પદાર્થ પર બળ લાગે મિત્રો, તો એ બળ લાગવાથી ખાસ કરીને એના ઉપર 4 પ્રકારની અસર થાય. તમને એમ થતું હશે કે આ બળ છે એની અસર શું થતી હશે? એ 4 પ્રકારની અસર એમાં ઉત્પન્ન થતી હોય છે. જો બળ પદાર્થ પર લાગે તો એમ બળ પદાર્થને શું કરે? તો કે બળ પદાર્થને ગતિમાં લાવે અથવા અટકાવી શકે. જેમ કે મેં તમને ઉદાહરણ આપ્યું કે દાખલા તરીકે કોઈ સ્થિર પડ્યો હોય પદાર્થ, એટલે તમે બળ લગાડો તો ગતિમાં આવે. બીજું, ઢાળ ઉપરથી કોઈ ગબડતો પદાર્થ આવતો હોય અને એની ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડો આમ તો ગતિ અટકાવી શકો. બરાબર છે? આવું તમે ઉદાહરણ આપી શકો. કોઈ એક મોટું ટેબલ પડ્યું હોય અને ખસેડવું હોય તમારે બળ લગાડવું પડે. કોઈ મોટો કબાટ પડ્યો હોય તો તમારે એની સ્થિર સ્થિતિમાંથી થોડોક આમ ગતિમાં લઈ આવવો હોય તો બળ લગાડવું પડે. આવી બધી બાબતો છે એ બળના ઉદાહરણમાં આવે. એટલે ગતિમાં, પદાર્થની ગતિમાં શું કરે તો કે ગતિ અટકાવી શકે એમ. બળ પદાર્થની ઝડપમાં ફેરફાર કરે. જો ઝડપમાં ફેરફાર કરે એમ. ઝડપમાં ફેરફાર કઈ રીતે કરે? તો કે માની લો કે કોઈ પદાર્થની ઝડપ વધારવી હોય તમારે તો બળ વધુ લગાડો. કોઈ પદાર્થની ઝડપ ઘટાડવી હોય, ઓછી કરવી હોય, એટલે કે ધીમી પાડવી હોય તો તમારે એ વિરુદ્ધ દિશામાં બળ લગાડો. એટલે જે દિશામાં જતો એ દિશામાં તમે બળ લગાડો તો એની ઝડપ વધે. જે દિશામાં આવતો હોય એનાથી વિરુદ્ધ દિશામાં બળ લગાડો તો એની શું થાય? ઝડપમાં ફેરફાર થાય, એટલે ઝડપ ધીમી પડી જાય. આવા ઘણા બધા ઉદાહરણો છે વ્યવહારિક. તમે બળ આની અંદર, અભ્યાસની અંદર, એટલે શરૂઆતમાં મિત્રો જે ગતિના નિયમો ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 4, એ ચેપ્ટરમાં એક ખાસ યાદ રાખજો કે એની અંદર જે ભાષા શૈલી છે એ ખૂબ અઘરી છે. મેં તમને અહીંયા તમારે જો PDF જોતું હોય તો હું તમને એનું આખા પાઠનું સરળ ભાષામાં લખેલું PDF મોકલીશ. તમે એમાંથી વાંચજો. ખરેખર તમને બહુ મજા આવશે એની અંદર. બોર્ડમાં તો બધી વસ્તુ લખવી શક્ય ન હોય, કારણ કે બધા ઉદાહરણ બોર્ડ ઉપર લખી ન શકાય એટલું બધું. એ ખાલી સમજાવવાનું રહેતું હોય. મારે મેઇન પોઈન્ટ જ મેં લખેલા હોય. એટલે પ્રશ્નો સહિત જવાબ તમારે જો સરળ ભાષામાં જોતા હોય તો મેં આ લોકડાઉનનો પિરિયડ હતો એ દરમિયાન મેં બહુ સરસ રીતે એનું મટિરિયલ તૈયાર કર્યું છે. એ મટિરિયલ તમને મિત્રો મળશે એની અંદરથી, જો આના પાઠનું આખાનું, અને તમે એમાંથી વાંચીને ખરેખર ખુશ થઈ જશો. પછી તમારે જ્યારે કાંઈ ન સમજાતું હોય તો વિડીયો લેક્ચર પાછું તમે જોઈ લ્યો તો એમાંથી તમને ખ્યાલ આવી જાય. અને પાઠ બહુ સહેલો છે, કારણ કે ગતિ વિશેનો ખ્યાલ તો તમે આગળ ભણી ગયા છો. બહુ એવો ખાસ કોઈ અઘરો પાઠ નથી કે તમને એમાં ખ્યાલ ન આવે ટૂંકમાં. હવે મૂળ પોઈન્ટ ઉપર આપણે આવીએ બાળકો. અહીંયા જો ત્રીજી પોઈન્ટ છે કે બળ વસ્તુની ગતિની દિશા બદલે. બળને શું? બળ લગાડવું હોય તમારે જે દિશામાં તમે બળ લગાડો એ દિશા પ્રાપ્ત કરે. ડાયરેક્શન ચેન્જ કરે. ડાયરેક્શન ચેન્જ કરે એટલે તમારે જે દિશામાં બળ લગાડો એ દિશામાં એની દિશા બદલી જાય. ટૂંકમાં ગતિની દિશા બદલી શકે એમ. આ પોઈન્ટ છે નંબર 4 છે, એ ગતિની દિશા બદલી શકે ટૂંકમાં બળ. બરાબર. અને ચોથો પોઈન્ટ છે એ બળ વસ્તુનો શું છે? આકાર. આ હોય પદાર્થ, એના ઉપર આમ બળ લગાડવું. જો આ પદાર્થ ઉપર આમ બળ લગાડું તો આકાર બદલી જાય. પણ પદાર્થ થોડોક સ્થિતિસ્થાપક હોવો જોઈએ, કહેવાનો મતલબ છે, તો આકાર બદલી શકે. એટલે કે બળ છે એ આકાર બદલી શકે. એટલે પહેલો મેં કીધું એ પ્રમાણે ગતિમાં લાવે, ગતિ અટકાવી શકે. બળ છે એ ઝડપમાં ફેરફાર કરી શકે, ઝડપ વધારી શકે, ઘટાડી શકે. બળ છે વસ્તુની ગતિની દિશા બદલી શકે. પછી બળ વસ્તુનો આકાર બદલી શકે. આ 4 પોઈન્ટ છે એ બળ વિશેનો મેં પ્રાથમિક ખ્યાલ આપ્યો, એની મેં તમને અહીંયા ચર્ચા કરી ટૂંકમાં. એટલે બહુ મેં મહત્ત્વનો પોઈન્ટ છે એ મેં તમને અહીંયા ક્લિયર કરી દીધો કે આમાં શું કરવું એમ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા જે અભ્યાસ કરવાનો છે એમાં ખાસ કરીને બળના પ્રકારો વિશે વાત કરવાની છે. તો આ બળના પ્રકારો અને ઉદાહરણો એ આપણે અહીંયા અભ્યાસ આપશું. કારણ કે અહીંયા આપણે હમણાં ચર્ચા કરી કે બળ એવી ભૌતિક રાશિ છે કે જે કોઈ પદાર્થ પર લગાડવામાં આવે તો સ્થિર પદાર્થ છે એ ગતિમાં આવે, અને ગતિમાન પદાર્થ છે જે
એ પોતાની સ્થિતિ એટલે કે અવસ્થા બદલે. ખાસ કરીને તો આપણે કોઈ પદાર્થ ઉપર બળ લગાડવું આમ, તો આ પદાર્થ પર બળ લગાડ્યા પછી જે બળની અસર છે, ઇફેક્ટ, બરાબર, એમાં જે બળ લગાડો છે જે પદાર્થ ઉપર, એને સાથેનો સંપર્ક હોવો જરૂરી છે. તો એ સંપર્ક બળ થઈ ગયો. એટલે બે પદાર્થો છે નજીક નજીક આવ્યા હોય અને એકબીજાના સંપર્કમાં હોય અને બળ લગાડો તમે, એકબીજાના સંપર્કમાં આવી ગયા એટલે એ ખરેખર સંપર્ક બળ થઈ ગયું એમ. એટલે બળ લાગવાની જે અસર છે એ અસરમાં અહીંયા પદાર્થ સાથેનો સંપર્ક હોવો જરૂરી છે. અને સંપર્ક ન પણ હોય એવું પણ બની શકે. અને સંપર્ક થતો જ ન હોય તો જે બળ લાગે એ ક્ષેત્ર બળ, ક્ષેત્રના હિસાબે બળ લાગતું હોય. ઓલો આપણે સંપર્ક કરાવીએ આની ઉપર બળની ઇફેક્ટ થાય, અસર થાય, એના હિસાબે બળ લાગ્યું એમ કહેવાનો હેતુ એમ છે. અને અહીંયા આજુબાજુ ક્ષેત્ર હોય, વિદ્યુત ક્ષેત્ર હોય કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય, એ ક્ષેત્રના હિસાબે એના ઉપર બળ લાગતું હોય તો એને આપણે ક્ષેત્ર બળ તરીકે ઓળખીએ છીએ. એટલે એની વ્યાખ્યા પણ સચોટ વ્યાખ્યા મેં તમને બોર્ડ ઉપર આપેલી જ છે. તો અહીંયા ખાસ કરીને પદાર્થ સાથેનો સંપર્ક હોય પણ ખરો અને પદાર્થ સાથેનો સંપર્ક ન પણ હોય ખરો. ન હોય અને બળ લાગે તો ક્ષેત્ર બળ, અને જો સંપર્કમાં હોય આપણે બળ લગાડી પદાર્થ પર અને એનો સંપર્ક થાય તો એ સંપર્ક બળ થઈ ગયું. કહેવાનો હેતુ એ છે. તો એને વ્યાખ્યાયિત કર્યું છે મિત્રો અહીંયા. એટલે બળના બે પ્રકારો છે, એનો અભ્યાસ કરવાનો છે આપણે. એક છે પેલું સંપર્ક બળ અને બીજું છે ક્ષેત્ર બળ. બે બળ છે, એના પ્રકારો છે. સંપર્ક બળ કોને કહીએ છીએ? જો કોઈ પદાર્થ સ્થિર હોય અને એની સ્થિર અવસ્થા હોય, સ્થિર કે ગતિમાન અવસ્થામાં હોય, માની લો કે આ સ્થિર અવસ્થા છે કે અથવા આમ ગતિ કરતો હોય, ગતિમાન અવસ્થા હોય ટૂંકમાં એમ, તો એનો આપણે સંપર્ક હોવો જરૂરી છે. અને આપણે અવસ્થા બદલવી છે, ગતિમાન સ્થિર અવસ્થા કે ગતિમાન અવસ્થા બદલવા માટે અહીંયા પદાર્થ સાથેનો સંપર્ક હોવો જરૂરી છે, સંપર્ક હોવો જરૂરી છે. આ બળ લગાડ્યું અને સંપર્ક થયો. આમ સંપર્ક દ્વારા જે બળ છે, જે બળથી, સંપર્ક દ્વારા જે બળથી પદાર્થની ગતિની અવસ્થા બદલી શકાય તે બળને સંપર્ક બળ કહે છે. કોઈ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થા બદલવા માટે બરાબર પદાર્થ સાથેનો સંપર્ક હોવો જરૂરી છે. બરાબર. આમ સંપર્ક દ્વારા જે બળથી પદાર્થની ગતિની અવસ્થા બદલી શકાય તે બળને સંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે. આ સંપર્ક બળ થયું. એટલે સંપર્ક એમ કીધું છે કે પદાર્થ સાથે સંપર્કમાં રહીને, આ પદાર્થ થઈ ગયો, એની સાથે સંપર્કમાં રહીને લાગતા કે લગાડેલા, પદાર્થ સાથે સંપર્કમાં રહીને લાગતા કે લગાડેલા બળને સંપર્ક બળ કહે છે. આમ પણ વ્યાખ્યા આપી શકાય. એટલે કોઈ પદાર્થ સ્થિર પડ્યો હોય કે ગતિમાં પડ્યો હોય, એની અવસ્થા જો આપણે બદલવી હોય તો પદાર્થ સાથેનો સંપર્ક થવો જરૂરી છે. બરાબર. આમ સંપર્ક દ્વારા જે બળથી પદાર્થની સ્થિર અવસ્થા કે ગતિમાન અવસ્થા બદલી શકાય, બરાબર, તે બળને સંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પદાર્થ સાથેનો સંપર્કમાં રહીને, આ પદાર્થ સાથે સંપર્કમાં બળ લગાડ્યું, આ પદાર્થ સાથે સંપર્કમાં રહીને લાગતા કે લગાડેલા બળને સંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે. આ મેં તમને વ્યાખ્યા આપી ટૂંકમાં. સંપર્ક બળથી સંપર્કમાં રહેલા બે પદાર્થ ઉપર શું લાગે? બળ લાગે ટૂંકમાં. હવે હું તમને સિમ્પલ ઉદાહરણ એના આપું. એક ઉદાહરણ પહેલું, આ સ્થિર કબાટ પડ્યો છે, એ કબાટને મારે ખસેડવો હોય તો મારે શું કરવું પડે? અહીંથી બળ લગાડવું પડે. એટલે કહેવાનો મતલબ કે આપણી પાસે કોઈ સ્થિર કબાટ પડેલો છે, એ કબાટને મારે ધક્કો મારી અને એક બાજુએ આમ ખસેડવો હોય ત્યારે મારીની સાથે શું કરવું પડે? તેના ઉપર સંપર્ક બળ લગાડવું પડે. એટલે હું પદાર્થ ઉપર બળ લગાડું ને પદાર્થ પર બળ લગાડું, અથવા હું કબાટ ઉપર બળ લગાડું ને કબાટ મારી પર બળ લગાડે, એટલે સંપર્ક થઈ ગયો, સંપર્ક બળ થઈ ગયું ટૂંકમાં. સંપર્કમાં આવવાથી એમ. એટલે કહેવાનો મતલબ એમ છે કે પદાર્થ સાથે સંપર્કમાં રહીને લાગતા કે લગાડેલા બળને સંપર્ક બળ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, સંપર્ક બળ થઈ ગયો એમ. કોઈ વસ્તુને ખસેડવી હોય તો તમારે બળ લગાડવું પડે, એટલે બળનો એ વસ્તુ સાથે સંપર્ક થવો જરૂરી છે, જેને આપણે સંપર્ક બળ તરીકે ઓળખીએ છીએ. બીજા ઉદાહરણ હું તમને આપું કે સ્થિર પડેલા ફૂટબોલ હોય, આમ ફૂટબોલ પડ્યો હોય નીચે, તો મારે આમ કિક મારવી પડે, પગ વડે, આમ પગ વડે કિક મારવું તો સ્થિર પડેલો જે ફૂટબોલ છે એ ગતિમાં આવે. કહેવાનો હેતુ છે કે એને ખસેડવા માટે કિક મારવી પડે. કોઈ પથ્થરને ઉપર મારે ફેંકવો હોય, ઉપર ફેંકી દો, માની લ્યો,
ફેંકવા માટે શું કરવું પડે? તો કે ઉપર ફેંકવા માટે એના ઉપર મારે શું કરવું પડે? ઉપર તરફ આમ ધકેલવો પડે. આ પથ્થર છે, મારે એને ઉપર તરફ ફેંકવો જ, તો મારે એને ઉપર તરફ શું કરવો પડે? આમ ધકેલી દઉં. આ ધકેલી દીધો મેં ઉપર તરફ. આ કામ મારે પહેલાં કરવું પડે ટૂંકમાં, બીજું કાંઈ નહીં. એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજું ઉદાહરણ, પછી કોઈ ઢાળ ઉપરથી આમ ગબડતો પદાર્થ આવે જ માની લ્યો, એ ગબડતો આવતો હોય ને મારી ગતિ અટકાવી હોય તો ગતિની વિરુદ્ધ દિશામાં આ પદાર્થ છે અહીંથી આમ ગબડે છે અને ગતિની વિરુદ્ધ દિશામાં મારે એના ઉપર હું લગાડવું પડે? બળ લગાડવું પડે. ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડે તો એ પદાર્થ છે શું કહે એને મારે એને અટકાવી શકાય. અટકાવવું હોય તો ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડે. એટલે કહેવાનો હેતુ એ છે અહીંયા કે એ ઉપરાંત છે વૃક્ષ હોય, પવન આવે તો વૃક્ષની ડાળીઓ હલે, એ પણ એક સંપર્ક બળ જ થયું, કારણ કે પવનનો સંપર્ક ડાળીઓ સાથે થયો. બીજા નંબરમાં મોટા પદાર્થો હોય અને પવન જોરદાર સુસવાટા સાથે આવતો હોય અથવા વાવાઝોડું હોય તો એ પવનને હિસાબે મોટા પદાર્થો ખસેડવા હોય તો એ પદાર્થોને મારે ખસેડી શકાય, એવું પણ થઈ શકે એની અંદર. એટલે મારો કહેવાનો હેતુ તમને એ છે કે મારે એમાં શું કરવું કે જેથી કરીને પદાર્થો ખસેડી શકાય. આપણે પોતે બળ લગાડવું પડે અને એની અંદર કુદરતી પણ બળ લાગતું હોય જે પવનને હિસાબે, એને પવન ઉર્જા કહેવાય, ઉર્જાની એના ઉપર બળ લાગતું હોય ટૂંકમાં, અને એના હિસાબે પદાર્થો મોટા પદાર્થો ખસેડવો હોય તો આપણે ખસેડી શકીએ. એટલે સંપર્ક બળ ત્યારે સંભવિત છે કે પદાર્થ સાથેનો બળનો પદાર્થ સાથે સંપર્ક થવો જરૂરી છે, આવશ્યક છે, તો જ થઈ શકે, એની અંદર થઈ શકે નહીં. એટલે કોઈ પણ પદાર્થને સ્થિર હોય એને ગતિમાં લઈ આવવો હોય અને ગતિમાન પદાર્થ હોય એની ગતિમાં ફેરફાર કરવો હોય, અવસ્થા બદલવી હોય તો આપણે એના ઉપર શું કરવું જોઈએ? તો એના ઉપર આપણે મિત્રો બળ લગાડવું જોઈએ. કોઈ પણ પદાર્થની સ્થિર સ્થિતિ કે ગતિમાન અવસ્થા બદલવા માટે એના ઉપર બાહ્ય બળ લગાડવું જરૂરી છે. બાહ્ય બળ લગાડો તો જ એ શક્ય બને છે. અથવા કોઈ પદાર્થની ગતિ તમારે મિત્રો અટકાવી હોય તો પણ એના ઉપર બાહ્ય બળ લગાડવું પડે. અને એ બાહ્ય બળ તમે લગાડો છો ત્યારે એ બળની જે અસર છે એ ખાસ કરીને એ પદાર્થ સાથે સંપર્કમાં આવવાથી એના ઉપર બળની શું થાય છે? અસર થાય છે. એટલે આવા જે વ્યવહારિક ઉદાહરણો છે એ ઘણા બધા મેં તમને સંપર્ક બળના ઉદાહરણો મેં છે એ ઉદાહરણ તમે યાદ રાખજો. મેં તમને પીડીએફમાં એના બધાના ઉદાહરણો હું તમને બહુ ક્લિયર અને સ્પષ્ટ આપી દઈશ, જેથી કરીને તમે સરળતાથી એ ઉદાહરણ વાંચી જશો. એ ઉપરાંત એની વ્યાખ્યા મેં બે આપી તમને સંપર્ક બળની, એ વ્યાખ્યાઓ બે ફોલો કરવાની કે કોઈ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થા તમારે બદલવી હોય તો પદાર્થ સાથે સંપર્ક હોવો જરૂરી છે. આમ સંપર્ક દ્વારા જે બળથી પદાર્થની શું ગતિની અવસ્થા બદલી શકાય તે બળને સંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે. હવે આજે મેં ચર્ચા કરી સંપર્ક બળની વાત કરી, હવે મારે ચર્ચા કરવાની આવી છે એ ક્ષેત્ર બળની કરશું. ક્ષેત્રની હિસાબે બળ લાગતું હોય એટલે ક્ષેત્ર બળ કહેવાય. ક્ષેત્ર બળ કોને કહેવાય જો એની ચર્ચા કરીએ આપણે. ક્ષેત્ર બળની આપણે ચર્ચા કરીએ તો એમાં ખાસ કરીને આગળ એની ચર્ચા કરી અને અહીંયા ક્ષેત્ર બળની સમજૂતી હું તમને આપીશ ટૂંકમાં. ક્ષેત્ર બળ કોને કહેવાય? આ ક્ષેત્ર બળની આપણે વાત કરીએ જો કે પદાર્થ પોતાનો વિશિષ્ટ ગુણધર્મને લીધે, પદાર્થના પોતાના વિશિષ્ટ ગુણધર્મને લીધે પોતાની આસપાસના વિસ્તારમાં એના ગુણધર્મ અનુસાર ક્ષેત્ર ઉત્પન્ન કરે આજુબાજુ. હવે આજુબાજુ ક્ષેત્ર હોય એમાં કોઈ એક બિંદુ આગળ મૂકેલો બીજો પદાર્થ હોય, બરાબર, એ બીજા પદાર્થ પર ક્ષેત્રના હિસાબે જે બળ લાગે અથવા ક્ષેત્રને લીધે જે બળ લાગે તે બળને ક્ષેત્ર બળ તરીકે ઓળખવામાં આવે. કદાચ તમને પ્રશ્ન થતો એક સાહેબ એવું વ્યવહારિક એક ઉદાહરણ આપો કે જેમાં ક્ષેત્ર બળ લાગતું હોય. દાખલા તરીકે આપણે બધા ઊભા છે એ પૃથ્વી છે, પૃથ્વી એના પોતાના વિશિષ્ટ ગુણધર્મના હિસાબે એની આસપાસના વિસ્તારમાં એના ગુણધર્મ અનુસાર ક્ષેત્ર ઉત્પન્ન કરે. જેમ કે આ પૃથ્વી છે એની આજુબાજુ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે, એ ક્ષેત્રમાં આપણે ઊભા છીએ. ખાસ કરીને આપણે એક પદાર્થ છે એવું સમજી લ્યો ને, એટલે પૃથ્વીના હિસાબે આપણા ઉપર શું લાગે? બળ લાગે. એ બળને ક્ષેત્ર બળ કહેવાય ટૂંકમાં. ક્ષેત્ર બળ આપણે એને કહીએ છીએ ટૂંકમાં કે પદાર્થના પોતાના વિશિષ્ટ ગુણધર્મ હિસાબે એની આસપાસના વિસ્તારમાં ગુણધર્મ અનુસાર ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને આ ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ મૂકેલો બીજો પદાર્થ હોય એના ઉપર બળ લાગે છે. આ બળને આપણે ક્ષેત્ર બળ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે મેં હમણાં ઉદાહરણ આપ્યું એ પ્રમાણે કે કોઈ પણ વ્યક્તિ કે પદાર્થ એની ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એટલે પૃથ્વી પોતાની આસપાસ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એ ક્ષેત્રના હિસાબે એ પૃથ્વીની સપાટી પર રહેલા કોઈ પણ વસ્તુ હોય કે પદાર્થ હોય એના ઉપર શું લાગે? બળ લાગે. એ બળની અસર આપણા ઉપર થાય છે.
આમાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે એને હિસાબે બળ લાગે છે, એ બળની અસર આપણા શરીર ઉપર પણ થાય છે. કહેવાનો મતલબ એમ છે, કારણ કે આપણું પદાર્થ છે એ દ્રવ્યનું બનેલું છે, એટલે એ બીજો પદાર્થ જ થઈ ગયો એક પ્રકારનો, અને એના ઉપર પૃથ્વીનું શું લાગે, બળ લાગે. એટલે ગુરુત્વાકર્ષી ક્ષેત્રના હિસાબે એ પદાર્થ ઉપર બળ લાગતું હોય છે. એ બળ છે એ લાગે છે, એને હિસાબે આપણા ઉપર છે એ આપણે પૃથ્વીની સપાટી પર ચાલી શકીએ છીએ. એનો મતલબ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હાજર છે, ક્ષેત્રના હિસાબે આ પૃથ્વીની સપાટી ઉપર આપણે ચાલી શકીએ છીએ. એ બાબત મહત્ત્વની છે એની અંદર. એટલે કહેવાનો મતલબ એમ છે કે અહીં મેં તમને ઉદાહરણ આપ્યું એ બરાબર સ્પષ્ટ ઉદાહરણ આપ્યું છે. બીજી વ્યાખ્યા તમારે જોતી હોય તો બળ ક્ષેત્રમાં કેટલાક યોગ્ય પદાર્થો, આ બળ ક્ષેત્ર છે આજુબાજુ, બીજા કેટલાક યોગ્ય પદાર્થો સંપર્કમાં આવ્યા સિવાય બરાબર એકબીજા ઉપર બળ લગાડે તો એ બળને પણ ક્ષેત્ર બળ તરીકે ઓળખવામાં આવે છે. બળ ક્ષેત્રમાં આજુબાજુનો વિસ્તાર છે એ ક્ષેત્ર જ છે. આજુબાજુ તમે એક મેગ્નેટ મૂકી દો બે સામસામે તો આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હોય. આ જેમ પૃથ્વીનું દળ ઘણું આપણા દળ કરતાં ઘણું વધારે છે, એટલે પૃથ્વીનું દળની હિસાબે આજુબાજુ એક પ્રકારનું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને એ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કહી છે. અને એના હિસાબે આ પદાર્થ ઉપર વજન લાગે છે. વજન કેને કહી છીએ આપણે? કે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને, પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને આપણે શું કહીએ છીએ? તો કે પદાર્થનું વજન કહીએ છીએ. વજન શેને કારણે છે? તો મેં તમને હમણાં જ વાત કરી દીધી. આ બધું છે એની પર બળ લાગે છે. બળને હિસાબે આપણા ઉપર, આપણે ઊભા છીએ તો આપણા ઉપર અધો દિશામાં વજન બળ લાગે છે. મિત્રો આ ખાસ યાદ રાખવાનું, વજન બળ કેટલું લાગે? બરાબર mg જેટલું વજન બળ એ અધો દિશામાં લાગતું હોય છે ટૂંકમાં. એ એટલે મેં તમને એનું ઉદાહરણ કહ્યું. દાખલા તરીકે એમાં કેટલા છે? તો કે વિદ્યુત બળ. આ વિદ્યુત બળ છે એ પણ એક પ્રકારનું બળ છે, અને એ તમારે 12મા ધોરણની અંદર જે ખાસ કરીને વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ આવશે એ વિદ્યુત ક્ષેત્રમાં આ વિદ્યુત બળની ચર્ચા થશે. ચુંબકીય બળ ખાસ કરીને, અને ત્રીજું આવે છે ગુરુત્વાકર્ષણ બળ, જે આપણે ખાસ હમણાં ચર્ચા કરી. આ બધા બળ છે એના ઉદાહરણો તમારે, આ બધા ક્ષેત્ર બળો છે એ ક્ષેત્ર બળો બરાબર યાદ રાખવા જોઈએ ટૂંકમાં. હવે જ આપણે અહીં ચર્ચા કરવા જાય છીએ એ બાબતની ખાસ કરીને કે પહેલું ઉદાહરણ છે કે મકાનની ટોચ ઉપર ઊભા હો. ઉદાહરણ આપું છું તમને. મકાનની ટોચ ઉપરથી કોઈ પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવ્યા. મુક્ત પતન કરાવો એટલે ધીમે ધીમે ગુરુત્વાકર્ષણ બળના હિસાબે શું થશે? તો કે અહીંયા ધીમે ધીમે આમ ગતિ કરશે. જો અહીંયા એક ધ્યાન રાખજો, પદાર્થ છે એ સંપર્કમાં નથી. બરાબર? કહેવાનો મતલબ અહીંયા છે કે સંપર્કમાં નથી. પૃથ્વી પર મુક્ત પતન પામતો પદાર્થ છે આમ પ્રવેગિત થાય. પ્રવેગિત થાય એટલે એના ઉપર ક્ષેત્રના હિસાબે શું લાગે? બળ લાગે. બળ લાગે છે એટલે એ પ્રવેગિત થાય છે. કહેવાનો મતલબ એમ છે. એટલે અહીંયા પદાર્થ છે એ ખાસ કરીને બળના સંપર્કમાં નથી. એટલે કહેવાનો મતલબ અહીં મેં તમને જ કીધું કે બળ ક્ષેત્રમાં કેટલા ચોક્કસ પદાર્થો સંપર્કમાં આવ્યા સિવાય એકબીજા ઉપર શું લગાડે છે? બળ લગાડે છે. આ વાત મગજમાં રાખ્યું બરાબર. એટલે મેં તમને પહેલું ઉદાહરણ આપ્યું કે મકાનની ટોચ અથવા ટાવરની ટોચ પરથી મુક્ત પતન પામતો પદાર્થ આમ શું કરે? તો જે આમ નીચે તરફ આવે, આમ ગતિ કરતો કરતા પ્રવેગિત થાય. મુક્ત પતન પામતો પદાર્થ છે ખાસ કરીને એ પૃથ્વીના સંપર્કમાં નથી, છતાં એના ઉપર બળ લાગે છે. એટલે નીચે તરફ શું થાય? તો કે એ અધો દિશામાં શું કરે? ગતિ કરે. એનું કારણ શું? તો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રને લીધે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એના ઉપર લાગે છે, અને ક્ષેત્રના હિસાબે પદાર્થ શું થાય છે? તો કે આમ પ્રવેગિત ગતિ કરે છે, આમ નીચે તરફ આવે છે. કહેવાનો મતલબ એમ છે કે આવું એક મેં તમને વ્યવહારિક ઉદાહરણ આપ્યું, એમાં પદાર્થ છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે અને એકબીજાના સંપર્કમાં ન હોવા છતાંય એના ઉપર બળ લાગે છે, માટે એને આપણે ક્ષેત્રબળ તરીકે ઓળખીએ છીએ. આ એક પ્રકારનું ક્ષેત્રબળ થયું. એ ક્ષેત્રબળનું બીજું ઉદાહરણ તમને આપું. દાખલા તરીકે આપણે એક ટેબલની સપાટી હોય, એ ટેબલની સપાટી ઉપર ગજ્યો ચુંબક મૂકેલો છે. તો ગજ્યો ચુંબક જ્યારે મૂક્યો એના ઉપર ત્યારે શું થાય? તો કે ગજ્યો ચુંબક એના ઉપર અહીં મૂકું અને એની આજુબાજુ લોખંડનો શું કરી દઉં? ભૂકો ભભરાવી દઉં આમ, બરાબર, અથવા લોખંડની ખીલીઓ છે આજુબાજુ આમ મૂકી દઉં. આ ગજ્યો ચુંબક છે. આ ગજ્યા ચુંબકની આજુબાજુના વિસ્તારમાં અહીંયા મેં તમને શું કરી દીધું? લોખંડનો ભૂકો મૂકી દઉં અથવા તો લોખંડની ખીલીઓ આજુબાજુ આમ મૂકી દઉં. તો આ જે ગજ્યો ચુંબક છે, બરાબર, એના આસપાસના જેટલા વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન હોય, જો આ ચુંબક છે, ચુંબકના જેટલા વિસ્તારમાં એની આસપાસના વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન હોય એ વિસ્તારને કહેવાય ચુંબકીય ક્ષેત્ર. એ ચુંબકીય ક્ષેત્ર થયું મેં કીધું પ્રમાણે. એ ચુંબકીય ક્ષેત્રમાં એની આસપાસના વિસ્તારમાં એની અસર મિત્રો પ્રવર્તમાન છે. અને એના હિસાબે શું થાય? તો કે એના ઉપર મેં કીધું એ પ્રમાણે બળ લાગે, ચુંબકીય બળ લાગે. અને ચુંબકીય બળના હિસાબે એ લોખંડની ખીલીઓ છે એ બધી ચુંબક તરફ આકર્ષાય છે. ચુંબક તરફ આકર્ષાય મેં કીધું એ પ્રમાણે.
એટલે ચુંબક તરફ આકર્ષાય એને હિસાબે એના ઉપર ચુંબકીય બળ લાગે છે ટૂંકમાં. એટલે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે, પછી આ ચુંબકીય ક્ષેત્ર છે, પછી મેં વિદ્યુત ક્ષેત્ર છે, એ પ્રકારના બધા ક્ષેત્રો છે જે એને હિસાબે એના ઉપર બળ લાગતું હોય છે. ટૂંકમાં કહેવાનો હેતુ એમ છે એ બળ જે લાગતું હોય છે એને હિસાબે આજુબાજુના પદાર્થો ઉપર એ બળની શું થતી હોય, અસર થતી હોય છે. એમાં ખાસ કરીને બળ ક્ષેત્રમાં કેટલાક યોગ્ય પદાર્થો છે એ સંપર્કમાં આવ્યા સિવાય એકબીજા ઉપર બળ લગાડતા હોય છે, અને જેને આપણે સંપર્કમાં આવ્યા સિવાય જો બળ લાગતું હોય તો એ ક્ષેત્રની હિસાબે બળ લાગતું હોય. એનો મતલબ એ થઈ ગયો કે આજુબાજુ ક્ષેત્ર છે. મેં હમણાં જ વાત કરી ગુરુત્વાકર્ષી ક્ષેત્રનું બહુ ઉદાહરણ આપ્યું, મેં તમને બહુ ક્લિયર કરી દીધું કે વ્યાખ્યાની અંદર આ સ્પષ્ટ કરી કે પદાર્થ પોતાના વિશિષ્ટ ગુણધર્મની હિસાબે જે આસપાસના વિસ્તારમાં ગુણધર્મ અનુસાર એક ક્ષેત્ર ઉત્પન્ન કરે, એ ક્ષેત્રમાં મૂકેલા બીજા પદાર્થ ઉપર ક્ષેત્રને લીધે બળ લાગે એના ઉપર. જેમ કે આપણે બીજો પદાર્થ સમજી લ્યો અને આ પૃથ્વી છે, એની આસપાસનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં આજુબાજુ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે અને ક્ષેત્રના હિસાબે આપણા ઉપર શું લાગે, બળ લાગે, અને એ બળની અસર થાય એને ક્ષેત્ર બળ તરીકે ઓળખવામાં આવે. આ ક્ષેત્ર બળ મેં વિદ્યુત બળ, ચુંબકીય બળ, ગુરુત્વાકર્ષી બળ આ બધા ક્ષેત્ર બળો છે. અને બીજું મેં તમને ઉદાહરણ આપ્યું કે ગજિયા ચુંબક છે એની આસપાસના વિસ્તારમાં નાની નાની લોખંડની ખીલી મૂકી દો તો એ ગજિયા ચુંબકના હિસાબે એની આસપાસના જેટલા વિસ્તારમાં એ બળની અસર પ્રવર્તમાન હોય એટલા વિસ્તારમાંથી લોખંડની નાની નાની ખીલીઓ છે એ પોતાના તરફ શું કરે, આકર્ષે છે, અને એને હિસાબે એના ઉપર એક પ્રકારનું બળ લાગે છે, અને આકર્ષણ બળની હિસાબે બધી લોખંડની ખીલીઓ અથવા નાના લોખંડનો ભૂકો છે એ ગજિયા ચુંબકની નજીક આવે છે. ટૂંકમાં એક પ્રકારનું બળ એના ઉપર થાય છે, અસર થાય છે, એની કહેવાનો મતલબ એમ છે. બીજું અહીંયા બે બળ લીધા આપણે, સંપર્ક બળ અને જે વાત કરી એ સંપર્ક બળ અને ખાસ કરીને ક્ષેત્ર બળ વચ્ચે સમાનતા અને ભિન્નતા શું છે? તો એની અંદર સંપર્ક બળ છે એક પ્રકારનું કૃત્રિમ બળ છે, અને એના હિસાબે કૃત્રિમ બળ છે એને એ બળ અસંરક્ષી બળ છે. અસંરક્ષી બળ એટલે કોઈ પદાર્થને તમે એક y1 ઊંચાઈ હોય પદાર્થની સપાટીથી h1 ઊંચાઈથી h2 ઊંચાઈ લઈ જાઓ ત્યારે જે કાર્ય કરવું પડે એ કાર્ય છે પદાર્થનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે. તમે કયો માર્ગ પસંદ કરો છો એના ઉપર આધાર રાખતું નથી. એ સંરક્ષી બળ થયું ખાસ કરીને. અને કૃત્રિમ બળ છે, કૃત્રિમ એટલે આપણે પોતે લગાડીએ છીએ માટે કૃત્રિમ બળ છે. જ્યારે ક્ષેત્ર બળ છે એ કુદરતી છે. જેમ કે પૃથ્વી હોય, પૃથ્વીના પોતાનો વિશિષ્ટ ગુણધર્મ છે, એનું પોતાનું દળ છે, એ દળના હિસાબે આજુબાજુ જે ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એ ક્ષેત્ર એક પ્રકારનું કુદરતી છે. એટલે કુદરતી એક પ્રકારનું કુદરતી બળ છે. અને સંરક્ષી બળ છે કે પૃથ્વીની સપાટીથી એક h1 ઊંચાઈથી અમુક ઊંચાઈથી એક ઊંચાઈથી બીજી ઊંચાઈ લઈ જાઓ, સાદી ભાષામાં કહો લ્યો ને, એક ઊંચાઈથી બીજી ઊંચાઈ લઈ જાઓ ત્યારે જે કાંઈ કાર્ય કરો તમે એ કાર્ય છે એને પસંદ કરેલો ગતિમાર્ગ ઉપર આધાર ન રાખે. તમે આમ સીધા લઈ જાઓ કે આમ વક્ર માર્ગે લઈ જાઓ ગતિ કરીને, પસંદ કરેલા ગતિમાર્ગ ઉપર આધાર ન રાખે, બરાબર? તો કહેવાનો મતલબ છે એની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે તો એવા બળને સંરક્ષી બળ કહેવાય. અને જો એ આધાર ન રાખે તો એવું બળને કેવું કહેવાય? અસંરક્ષી બળ કહેવાય. એટલે સંપર્ક બળ છે એ કૃત્રિમ બળ છે અને અસંરક્ષી બળ છે. જ્યારે ક્ષેત્ર બળ છે એ કુદરતી બળ છે અને સંરક્ષી બળ છે. બાકી સંરક્ષી અને અસંરક્ષી ક્ષેત્ર છે એની ચર્ચા તમારે કાર્ય ઉર્જા પાવર છે એ ચેપ્ટરની અંદર આ સંરક્ષી બળ અને અસંરક્ષી બળ ને સંરક્ષી બળ, અસંરક્ષી ક્ષેત્ર અને સંરક્ષી ક્ષેત્ર એની ચર્ચા વિસ્તૃતમાં તમારે કાર્ય ઉર્જા પાવરમાં એની વધારે આવશે. આ બેની તફાવત શું છે સંપર્ક બળ ને ક્ષેત્ર બળ વચ્ચેનો એની મેં તમને અહીં ચર્ચા કરી. એટલે અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, જે આપણે અહીંયા અભ્યાસ કર્યો એ અહીં પૂરો કરી છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. જય સ્વામિનારાયણ.